નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. ચાલુ ચોમાસાની સૌથી શક્તિશાળી સિસ્ટમ તૈયાર. પહેલીવાર આ ચોમાસામાં બન્યું ડીપ ડિપ્રેશન. ઓડિશા નજીક બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન સક્રિય હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે. હાલ પશ્ચિમ દિશામાં આ સિસ્ટમ આગળ વધી રહી છે. રાજ્યમાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની સંભાવના છે. 30 કે 31 જુલાઈથી ફરી વરસાદી જોર વધી શકે છે અને વરસાદી વિસ્તાર સિસ્ટમનો ટ્રેક અનુમાન પ્રમાણે રહેશે. તો ફરી મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં વધુ વરસાદ સંભવ છે. તારીખથી ફરી વધશે વરસાદનું જોર. બંગાળની ખાડીમાં બનેલું ડિપ્રેશન ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે. 30 જુલાઈથી ગુજરાત પર થઈ શકે છે અસર. 30 જુલાઈથી સતત 3 દિવસ વરસાદનું જોર વધશે. 30 જુલાઈએ નર્મદા, તાપીમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. ડાંગમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી. ગીર સોમનાથ, અમરેલીમાં ભારે વરસાદ વરસી શકે છે. ભાવનગર, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, સુરત, નવસારીમાં ભારે વરસાદની આગાહી. વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની સંભાવના. આજે પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઈ છે. વાવ, થરાદ, બનાસકાંઠા ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં પણ આગાહી છે. ગાંધીનગર, અરવલ્લી, મહીસાગરમાં ભારે વરસાદની આગાહી છે. ખેડા, પંચમહાલ, આણંદમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે. વડોદરા, ભરૂચ, સુરત, તાપી, નવસારીમાં વરસાદની સંભાવના. ડાંગ, વલસાડ, દમણમાં વરસાદની સંભાવના. છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ વરસી શકે છે. આવતીકાલથી 2 દિવસ દક્ષિણ ગુજરાતમાં આગાહી છે. સુરત, વાપી, ડાંગમાં ભારે વરસાદ વરસવાની સંભાવના. एक गहरा आपदा नॉर्थ वेस्ट बे ऑफ बंगाल और एडजॉइनिंग एरियाज ऑफ वेस्ट बंगाल नॉर्थ उड़ीसा के पास बने हुए हैं. ये इसका जो मूवमेंट है स्लो है. 3 किलोमीटर प्रति घंटा के साथ ये लास्ट 6 आवर में इसका मूवमेंट था. इसका जो लाइकली टू क्रॉस वेस्ट बंगाल एंड उड़ीसा को उत्तर उड़ीसा कोस्ट बिटवीन बालासुर एंड कैनिंग. और इसका जो मूवमेंट रहेगा उत्तर पश्चिम दिशा में इसका मूवमेंट रहेगा. अभी मानसून ट्रफ का पोजीशन जो है बीकानेर, ग्वालियर, वाराणसी, जामशेदपुर सेंटर ऑफ डीप डिप्रेशन के पास कर रही है. एक अपर एयर साइक्लोनिक सर्कुलेशन अभी दक्षिण पश्चिम राजस्थान और आसपास क्षेत्र में परसिस्ट कर रहा है. 29 तारीख को भी सिमिलर सिनेरियो रहेगा जुलाई. एंड 30 तारीख से फिर इसका जो रेनफॉल एक्टिविटी बढ़ेगी. इसमें वेरी हेवी रेनफॉल का वार्निंग ये दिया गया है ऑरेंज वार्निंग के साथ. 30 जुलाई को जो डिस्ट्रिक्ट आएगा नर्मदा, डांग, तापी हेवी रेनफॉल का वार्निंग दिया गया है. उसके साथ हेवी रेनफॉल वार्निंग दिया गया है वडोदरा, छोटाउदेपुर, बहरोच, सूरत, नवसारी, वलसाड, दमन, दादरा, नगर हवेली के लिए. और 31 जुलाई और 1 अगस्त इसमें और भी एक्टिविटी बढ़ने का संभावना रहेगी. अभी जो हमारा थंडरस्टॉर्म वार्निंग के बारे में बताएं तो अगले 5 दिन के लिए दोनों रीजन में थंडरस्टॉर्म वार्निंग दिया गया है. अभी तटीय क्षेत्रों में जो पवन का दिशा रहेगा दक्षिण पश्चिम से पश्चिम दिशा से पवन चलने का स्थिति रहेगा. ગુજરાતમાં ફરી એકવાર ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. જ્યોતિષ શાસ્ત્રી જયપ્રકાશ માઢકના અનુમાન મુજબ 30 કે 31 જુલાઈથી રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ શકે છે. અલ્નીનો હોવા છતાં બંગાળની ખાડી સક્રિય છે તે સારા સમાચાર છે. ગ્રહ નક્ષત્રમાં 3 પરિવર્તન થવાના છે, તેથી વધુ એક વરસાદનો રાઉન્ડ આવશે. અલ્નીનો હોવા છતાં આ જે બંગાળની ખાડી વધુ ને વધુ સક્રિય બની રહી છે એ એક સારા સમાચાર છે અને બહુ આવકાર્ય સમાચાર છે. 1 થી 3 ઓગસ્ટમાં ગ્રહ અને નક્ષત્રના 3 પરિવર્તનો થઈ રહ્યા છે. એને કારણે ફરી પાછો વરસાદમાં 30-31 જુલાઈથી 1 ઓગસ્ટ સુધીમાં રાઉન્ડ આવી શકે છે નવો, એવું લાગી રહ્યું છે. બંગાળની ખાડીમાં બનેલું ડિપ્રેશન ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું છે. જો તેની ગતિ ન અવરોધાય તો વધુ એક ભારે રાઉન્ડ આવી શકે છે, જેની અસરથી મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ સંભવ છે. 30-31 જુલાઈથી 3 ઓગસ્ટ દરમિયાન પહેલાં તો પૂર્વી ગુજરાતમાં જે મધ્યપ્રદેશને અડીને આવેલા ભાગ છે ત્યાં વરસાદ થશે. મધ્ય ગુજરાતમાં વરસાદ થશે. ઉત્તર ગુજરાતમાં પણ જોરદાર વરસાદ થશે. અને દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં પણ વરસાદ થઈ શકે છે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં
અને કચ્છમાં પણ વરસાદ આવી શકે. જો આ સિસ્ટમનો કોઈ ટ્રેક ચેન્જ ન થાય તો એક સારો વરસાદનો રાઉન્ડ 31 જુલાઈથી 3 ઓગસ્ટ વચ્ચે આવી શકે છે. આ ઉપરાંત જો આ વરસાદ આશ્લેષા નક્ષત્રમાં એટલે કે 3 ઓગસ્ટ પછી પણ લંબાશે તો રાજ્યમાં ફરી પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. 3 ઓગસ્ટે સૂર્ય આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ કરશે. આશ્લેષાનો છાંટો ભારે હોય છે તો 3 થી 17 ઓગસ્ટમાં દેશના અમુક રાજ્યોમાં ભારે છાંટાથી વરસાદ આવીને પૂર આવી શકે એવી પણ શક્યતા રહેલી છે. અથવા તો એમ કહી શકાય કે ઓગસ્ટના બીજા ત્રીજા વીકમાં વરસાદનો એક નવો રાઉન્ડ છે એ ગુજરાતમાં પણ આવી શકે અને દેશમાં પણ સારો વરસાદ થઈ શકે છે. રાજ્યના 8 તાલુકાના ખેડૂતોની વધી ચિંતા. અત્યાર સુધીમાં 10%થી પણ ઓછો વરસાદ નોંધાયો છે. અબડાસામાં 7%, અંજારમાં 9.9% વરસાદ નોંધાયો છે. મુન્દ્રામાં 9.7% વરસાદ વરસ્યો છે. ભાણવડમાં 6.2% વરસાદ ખાબક્યો છે. દ્વારકા તાલુકામાં સૌથી ઓછો 1.4% વરસાદ નોંધાયો છે. કલ્યાણપુરમાં 1.9% વરસાદ ખાબક્યો છે. ખંભાળિયામાં 6.8% વરસાદ વરસ્યો છે. પોરબંદરમાં માત્ર 7.5% જ વરસાદ નોંધાયો છે. રાજ્યના 12 તાલુકામાં 100%થી વધુ વરસાદ. નવસારીના ઉમરગામમાં સૌથી વધુ 127% વરસાદ ખાબક્યો. સાંતલપુરમાં 110.8%, કડીમાં 101.3%, મહેમદાવાદમાં 110%, નડિયાદમાં 103%, જૂનાગઢના માંગરોળમાં 107.5%, અંબિકામાં 112.2%, કામરેજમાં 104.6% વરસાદ વરસ્યો છે. પલસાણાની વાત કરીએ કે જ્યાં 118.9% વરસાદ નોંધાયો છે. ચીખલીમાં 114.7% વરસાદ ખાબક્યો. ખેરગામમાં 110.6%, પારડીમાં 100.4%, વલસાડમાં 100.6% વરસાદ નોંધાયો છે. ડાંગમાં ગેરકાયદે રિવર રાફ્ટિંગનો મામલો સામે આવ્યો છે. પોલીસે વાયરલ વિડીયોના આધારે 6 યુવાનોને ઝડપ્યા. જાહેરનામાના ભંગ બદલ 6 યુવકોની અટકાયત કરી. ખાપરી નદીમાં જીવના જોખમે રિવર રાફ્ટિંગ કરી રહ્યા હતા. કોઈપણ સુરક્ષા સાધનો વગર આ યુવાનોએ રિવર રાફ્ટિંગ કરી હતી. હાલમાં વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડી નદીઓ, તળાવો, ચેકડેમ, નાળા અને ધોધમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. બે અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ટેલિવિઝન સ્ક્રીન પર. પહેલા કહીએ તો આ યુવકોએ મનમાની કરી. જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડ્યું છે કે નદી, જળાશયો, ધોધ ત્યાં પ્રવેશ બંધી છે. કોઈને પણ પ્રવેશ નથી કરવું. પરંતુ આ યુવકો કોઈ પણ સેફટીના સાધનો વિના રિવર રાફ્ટિંગ કરી રહ્યા હતા. વિડીયો વાયરલ થતા જ પોલીસ એક્શનમાં આવી છે અને ત્યારબાદ આ 6 યુવાનોને ઝડપી પાડવામાં આવ્યા છે અને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું છે. પરંતુ આ યુવકોની બેદરકારી તેમના જીવ પર જ જોખમ સર્જી ચૂકી છે. પોતે એક બોટ બનાવીને અને રિવર રાફ્ટિંગ આપની પાસે કે સર્ટિફાઈડ છે અમે લોકો આવી રીતે રિવર રાફ્ટિંગ કરતા હતા. એમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી અત્યારે એસઓજી શાખા દ્વારા કરવામાં આવી છે. તો આ જાહેરનામા ભંગના કેસ આ 6 લોકો વિરુદ્ધ કરવામાં આવ્યું છે અને આ 6ની વિરુદ્ધમાં નોટિસ પણ આપવામાં આવી છે. અમદાવાદના ધોળકા અને ધોલેરા તાલુકામાં વરસાદે ભારે વિનાશ વેર્યો છે. ધોલેરાના પીપળી અને વાણી તળાવ ગામ પાણીમાં ગરકાવ થયા છે. એનડીઆરએફની ટીમે પીપળી ગામમાંથી 58 લોકોને રેસ્ક્યુ કર્યા છે. જ્યારે ધોળકામાં પણ સ્થિતિ હજુ પણ ઘણી ખરાબ છે. અમદાવાદના ધોલેરા પંથકના ગામડાઓમાં વરસાદે ભારે તારાજી સર્જી છે. ધોલેરાના પીપળી અને વાણી ગામ સંપર્ક વિહોણા બન્યા છે. અનેક લોકો વરસાદી પાણીમાં ફસાયા છે. ત્યારે એનડીઆરએફની ટીમ દેવદૂત બનીને આવી છે. અમદાવાદ જિલ્લાના ધોળકામાં પણ ભારે વરસાદના કારણે 5 દિવસ બાદ પણ અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ જોવા મળ્યા છે. અમન પાર્ક અને વંદે માતરમ સોસાયટીમાં હજુ પણ ઢીંચણસમા પાણીનો જમાવડો છે, જેના કારણે રહેવાસીઓ પરેશાન થયા છે. પાણી ભરાવાના કારણે રહેવા, ખાવા પીવા સહિતની સમસ્યાઓ સર્જાઈ છે. નવસારીમાં ભારે વરસાદે તારાજી સર્જી. ગણદેવી તાલુકામાં આવેલા વિનાશક પૂરે અનેક પરિવારોના ઘર છીનવી લીધા.
અંબિકા અને કાવેરી નદીના આવેલા પૂરમાં લોકોની ઘરવખરી અને સપનાઓ તણાયા. પરંતુ આ મુશ્કેલીની ઘડીમાં માનવતાના અનેક ઉદાહરણો પણ જોવા મળ્યા. અજાણ્યા લોકોએ મદદનો હાથ લંબાવ્યો, ભૂખ્યાને ભોજન આપ્યું અને જરૂરિયાતમંદોને સહારો આપ્યો. પરંતુ માણસની હિંમત અને માનવતા અડગ રહી. પાણી વધારે આવી ગયેલા હતા ને બકરી પાણીમાં પડી ગઈ અને મમ્મીને ફોન કર્યો તો મમ્મીએ કીધું કે પાણીમાં બકરી પડી ગઈ છે. ત્યારે મેં બીજાના ઘરે હતો ને મેં ઘરે આવવા સારું બહુ પેલું કર્યું, મતલબ મને ત્યાંથી આવવા નહીં દીધો. બકરી 10 થી 15 જેટલી બકરી હતી. એ 10 થી 15 જેટલી બકરીમાં 3-4 દિવસ એક બકરી બચેલી હતી, તે પણ કાલે મરી ગઈ. ગણદેવી તાલુકાના લોકોની હાલત હમણાં કફોડી બની ચૂકી છે, એટલા માટે કે અંબિકા અને કાવેરી નદીના પાણીએ વર્ષોથી ભેગી કરેલી કમાણી પર બનાવેલું ઘર પૂરના પાણીમાં તણાઈ ગયું છે. રહેવા માટે હવે છત નથી ને જમવા માટે રસોડું પણ નથી. આ જ પરિસ્થિતિમાં લોકો રહી રહ્યા છે. ત્યારે વાત કરીશું શું સ્થિતિ છે અને એ દિવસો કેવા હતા. ત્યારે તો ગંભીર જ હતું. અમારું તો કઈ કપડા હેથી કઈ માણીને કઈ વસ્તુ બચી જ નથી. આખું જ ડૂબી જાય. અહીંયા જ નહીં મળે, ઘરમાં કઈ થોબા લાયક નહીં મળે. જાનવર બાનવર ભેંસ બધું જ આખો દિવસ ને રાત ઊંઘ બી નહીં આવે. અમે શું કરું? મજૂરી કરીને 2 છોકરા ભણાવ્યા, આટલું કરેલું હતું, હવે બધું જ ચાલી ગયું. નદી કિનારે આવેલું આ ઘર પાણીમાં સંપૂર્ણ નાશ થઈ ચૂક્યું છે. લોકો પાસે રહેવાના કપડાં નથી ને પગમાં પહેરવાની ચંપલ પણ નથી. આ પરિસ્થિતિમાં વિસ્તારના લોકો જીવી રહ્યા છે. સરકાર પાસે એક આસ લગાવીને બેઠા છે. સહાયથી માત્ર 4 થી 5 દિવસ ચાલશે, પરંતુ આજે બેન હતા, બેન પાસે ઘર નથી. ન્યૂઝ 18 ગુજરાતી એવા લોકોને અપીલ કરે છે કે આ લોકો સુધી પહોંચે, સહાય પહોંચે. સરકાર તો એમની રીતના જે સહાય આપવાની થતી હશે એ પહોંચાડશે, પરંતુ આ લોકો સુધી દાતાઓએ આગળ આવવાની જરૂર છે, જેથી કરીને ફરી પોતે પગ પર ઊભા રહે અને લોકો સાથે ખભેથી ખભા મળાવીને આગળ ચાલી શકે. વહેલી તકે આ લોકો સુધી સહાય પહોંચે એ માટે લોકો પણ આસ લગાવીને બેઠા છે. ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. ખેડા જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે. ન્યૂઝ 18 ગુજરાતી એ તમામ દર્શક મિત્રોને એક અપીલ વિનંતી કરી રહી છે. નવસારીના ગણદેવી તાલુકામાં અંબિકા અને કાવેરી નદીના પૂરે સમગ્ર વિસ્તારમાં વિનાશ વેર્યો છે. સ્થાનિક સેવાકીય સંસ્થાઓ, વહીવટીતંત્ર પોતાની રીતના લોકો સુધી મદદો પહોંચાડી રહી છે, પરંતુ વહીવટીતંત્રની અને સ્થાનિક સેવાકીય સંસ્થાની મદદોથી આ વિસ્તારના લોકો, આ બહેનો પગભર થઈ શકે એવી સ્થિતિ નથી. આવા લોકો માટે આપ આગળ આવો અને આ વિસ્તારના લોકોને ફરી પગભર થાય અને જે ચહેરા પર હમણાં આંસુ વહી રહ્યા છે એ જ ચહેરા પર ફરી સ્મિત આપના થકી આવે એવા પ્રયત્નો અને પ્રયાસો કરો. કે ન્યૂઝ 18 ગુજરાતીના આ વિસ્તારના રિપોર્ટર તરીકે મારી આપ સૌને અપીલ છે, વિનંતી છે. ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. ખેડા જિલ્લામાં ભારે વરસાદથી ખેડૂતોને મોટો ફટકો પડ્યો છે. ડાંગરનું તૈયાર ધરું વરસાદી પાણીમાં નાશ થયું. પાક બચાવવા ખેડૂતો હવે દેશી વરોડિયું પદ્ધતિ તરફ વળ્યા છે. જૂની પદ્ધતિથી ફરી તૈયાર કરી રહ્યા છે ડાંગરનું નવું ધરું. ન્યૂઝ 18 ગુજરાતી સમક્ષ ખેડૂતોએ પોતાનો જુસ્સો બતાવ્યો. પૂરની પરિસ્થિતિ વચ્ચે અમે જૂની પદ્ધતિ અપનાવી તેવી વાત કરી. તેમણે કહ્યું કે ખેડૂત છીએ અમે અને હિંમત હારીએ થોડું મેળ આવશે. ખેડા જિલ્લામાં પડેલા અવિરત વરસાદના કારણે વ્યાપક પાક નુકસાન થયું હતું. ત્યારે ખેડૂતો હવે આ ડાંગર છે તે ફરીથી રોપણી થાય તેના માટે અવનવા કિમ્મે અપનાવી રહ્યા છે. તમે આ જોઈ શકો છો, અત્યારે અમે પહોંચ્યા છે માલાવાડા ગામની અંદર. ત્યાં આગળ તમે જુઓ છો ડાંગરનું જે ધરું છે તે ઉછેર કરવા માટે નવેસરથી આખી ડાંગર બિયારણ લાવી ખેડૂતો એક અજમો અપનાવી રહ્યા છે અને ભરેડિયું કહેવામાં આવે છે. અહીંયા ખેડૂત છે, એમની સાથે સીધી વાત કરીશું. શું નામ તમારું? શું કરી રહ્યા છો? મારું નામ સંકિત પટેલ. હવે અત્યારે ધરું તો બધું ફેલ થતું થઈ જ ગયું, પણ અમે નવું ધરું નાખીએ છીએ. એક આ દાદાઓ આપણા પહેલાંથી વર્ષોથી કરતા આવતા હતા કે આવી પોઝિશન આવે ત્યારે આને એક શોર્ટ ટાઈમમાં ધરું ઉછેરવું પડે. એની માટેનો એક રસ્તો છે. 2 દિવસથી ડાંગર પલાળેલી હતી, પછી કોતરામાં બાંધી દીધી ફીટ, અને નાની નાની ફૂટી જાય છે.
હવે ખેતરમાં પાણી ઓછું થાય એટલે નાખી દઈએ, એટલે 15-20 દાડા સુધી જરૂર રેડી થઈ જાય. ખેડૂત છે ભાઈ, હિંમત આવે થોડા મેર આવશે. અંકિતભાઈ, આ ભરોડિયું જે કરો છો આમાં ડાંગર કેટલા ટકા સક્સેસ થયું? આમાં માલ 70% કરું. આ જરૂર નાખી એટલે 70% થાય. ડબલ ખર્ચો થયો ખરો? ખર્ચો તો 100% ડબલ. એટલે આ પાણી ફરીવાર છે ખેતરમાં તમે કરશો કે હા, એ જ ખેતરમાં. અને ડાંગર રોપણી ક્યાં કરશો? ડાંગર રોપણી આ પાણી જ્યારે ઓછું થશે ત્યાં સુધી આ જરૂર રેડી થાય પછી રોપી દઈશું. આ બીજો દ્રશ્યો તમે જોઈ શકો છો, આ ભરોડિયું કહેવામાં આવે છે. અત્યારે તમે જોઈ શકો છો કે આની અંદર જે ડાંગર છે તે અત્યારે અંદર આ ડાંગર ગરમ થઈ જાય છે ને ઉગી ગઈ છે. એટલે કે આ ડાંગરનો દાદાઓનો અજમો જે જૂનો છે તે અપનાવી રહ્યા છે અને ખેડૂતો પોતાની ખેતી બચાવવા માટે અવનવા અક્ષમાં અપનાવી રહ્યા છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, માલાવાડા. ન્યૂઝ 18ની ટીમ પહોંચી વાવ થરાદના ડેડાવા ગામે. ન્યૂઝ 18 પર ડેડાવા ગામના હાલ આપ જુઓ. ન્યૂઝ 18 પર તારાજીના દ્રશ્યો આપ જુઓ અને અંદાજ લગાવો કે આખરે શું સ્થિતિ સર્જાઈ છે. લગભગ 15 વર્ષથી અમારા ગામની આવીને આવી પરિસ્થિતિ છે. જ્યારે વધારે વરસાદ હોય એ ટાઈમે આવું પાણી ભરાઈ જાય છે. આંગણવાડી બંધ હોય, જે દવાખાનું છે સરકારી બંધ હોય, અમારી પંચાયતમાં જવાનો પણ રસ્તો બિલકુલ બંધ હોય. ડેરીએ દૂધ ભરાવા છોકરો કે બૈરો મોટા એક જ આદમી આવે તો કોઈ હડી ના કે આટલું પાણીની વીક પરિસ્થિતિ છે. એને કારણે અમારો આનો નિકાલ થાય એવી અમારી સરકાર પાસે માગણી છે. અત્યારે ખેતરોમાં બહુ ગંભીર પરિસ્થિતિ છે. લગભગ ગામની 70% જમીન બંજર બની ગઈ છે અને 30% જેવી બચી છે. એ જો આની આ પરિસ્થિતિ રહી તો એ પણ પૂરી થઈ જાય એવી છે. ક્ષારનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. ખેતીલાયક જમીન બચી નથી. લોકો હિજરત કરી રહ્યા છે અને જો ટૂંક સમયમાં આમાં કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો બાકીની જમીન પણ બંજર બની જશે અને ગામ ખાલી થઈ જાય એવી પરિસ્થિતિ છે. ત્યારે ગયા વર્ષમાં બી પરિસ્થિતિ ખરાબ હતી. અમારા આખા વિસ્તારમાં મારકા હોય, ભાટોર હોય, ડેડાવા, ત્યારે બી મુખ્યમંત્રી સાહેબે જાહેરાત બી કરી છે ને એના યોજનામાં હવે જેટલું ઝડપી એનો કોઈ એસ્ટિમેટ બની આની ગમે તે યોજનામાં આનો નિકાલ થાય એવો સરકાર બી પ્રયત્નશીલ છે. પણ હાલાકી ચોમાસું છે એટલે ગામમાં પાણીનો પ્રશ્ન ખૂબ છે. એટલે આખું ગામ આ બાબતમાં એટલે જલ્દી સરકાર બી એના જરૂર નોટ લઈને આ કામ જલ્દી થાય એવું કરશે. અત્યારે અમે વાવ થરાદ જિલ્લાના ડેડાવા ગામમાં પહોંચ્યા છીએ અને ગામના હાલ અત્યારે બેહાલ છે. આપને દ્રશ્યો બતાવીશ. આપ જે પ્રમાણે જોઈ શકો છો કે ગામની આંગણવાડી હોય, ગામનું મંદિર હોય, ગામની શાળા હોય, ગ્રામ પંચાયત હોય કે આરોગ્ય કેન્દ્ર હોય કે ગામની દુકાનો હોય, આ સમગ્ર ગામમાં છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે. આ પ્રથમ વરસાદમાં જ આજુબાજુ ગામના જે પાણી છે તે આ ગામમાં આવે છે અને આ ગામ દર વર્ષે પાણીમાં. વાત હવે કરીએ ધોળકાના બદરખા ગામની. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ધોળકાના બદરખા પહોંચી છે અને ત્યાં તારાજીના દ્રશ્યો તમને દર્શાવીશું. ગ્રાઉન્ડ ઝીરો પર ન્યૂઝ 18ની ટીમ ટ્રેક્ટરમાં સવાર થઈને પહોંચી હતી. અમને પાણીની તકલીફ વધારે પડી છે. ખાવા પીવાનું કંઈ ના રહ્યું, કપડાં ના રહ્યા, કંઈ અનાજ ના રહ્યું. અમને માણસોએ કાઢ્યા. કેવી પરિસ્થિતિ કેવી હતી? બહુ પાણી અમને પરિસ્થિતિ પડી. તમારા ઘરે કોણ કોણ હતા? હાલ કઈ પરિસ્થિતિમાં જીવી રહ્યા? અત્યારે આ નિસારમાં પડી રહ્યા અને ખાવા પીવાનું અનાજ કંઈ નહીં રહ્યું. શિવલેરી વાળા અમારે ખવડાવવાનું આલી જાય. શું માંગ છે સરકાર જોડે? જેવું આ ખીચડી સહી એવું બનાવીને આલી જાય, બીજું કંઈ જ નહીં. નહીં, તમારી સરકાર જોડે શું માંગ છે? જે નુકસાન થયું છે, નુકસાન અમારું અનાજ, ઘઉં, ચોખા, કપડાં, બધું વાસણ બધું ખેંચાઈ ગયું અને પલળી ગયું. શું કરશો હવે? શું કરીએ? સરકારના હાથમાં છે હવે, બીજું શું કહીએ. નર્મદાના સાગબારા તાલુકામાં જંગલ જમીનના મુદ્દે સાંસદ મનસુખ વસાવા ફરી ખેડૂતોના સમર્થનમાં મેદાને ઉતર્યા છે. ખોપી ગામે પહોંચીને તેમણે 10 થી 12 ગામોના ખેડૂતો સાથે બેઠક યોજી હતી. એ આખું નેતૃત્વ હું જાતે લઈશ અને જે પણ આ આદિવાસીના હક માટે લડવાનું હશે એની લડાઈ અમે લડીશું. તો જો આ પ્રકારનો અન્યાય કરશે તો આ આવનારા દિવસોમાં આ મોટું સ્વરૂપ
થશે, આદિવાસીઓ સાથે અન્યાય થશે અને આદિવાસીઓ સાથે આ રીતના હળહળતો અન્યાય થતો હશે તો અમારાથી ચૂપ ના રહેવાય. અમે પણ આ લોકોના, આ સાગબારા તાલુકાના ખેડૂતોના જે ખોપી વિસ્તારના આસપાસ 10-12 ગામોના ખેડૂતો છે એમના મદદમાં હું પણ આવીશ અને એના માટે અમે સત્યાગ્રહ કરીશું. અમે કરીશું ભાઈ, આમને અટકાય છે તો આ પણ બંધ કરાવો. ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ. ભાવનગરમાં સંતો અને ગૌપ્રેમીઓએ યોજીને મૌન રેલી કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી. જશોનાથ મંદિરથી કલેક્ટર કચેરી સુધી મૌન રેલી યોજાઈ. જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કેન્દ્ર સરકાર સુધી આ માંગ પહોંચાડવા રજૂઆત કરવામાં આવી હતી. ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ ફરી એકવાર ઉગ્ર બની. જો આરોગ્યને કેન્દ્રમાં રાખીએ તો દેશની અંદર જો ગાય બચશે, ગાયનું ગૌમૂત્ર વપરાતું થશે, ગાયનું દૂધ વપરાતું થશે, ગાયનું ઘી વપરાતું થશે, ત્યારે જ આ દેશની સંસ્કૃતિને બચાવી શકશે. આરોગ્યની દ્રષ્ટિએ WHO એવું કહે છે કે 87% લોકો કેન્સરથી મૃત્યુ પામશે. આવી સ્થિતિ દેશની અંદર ન પેદા થાય એટલા માટે. અને ગાયનું માંસ આજ વિદેશોની અંદર, દેશની અંદર બેફામ ગાયનું કતલેઆમ થઈ રહ્યું છે. એ તો આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ જ હાનિકારક જ છે. તો આમાંથી જો મુક્તિ મળે તો જ ગાય જો રાષ્ટ્રમાતા બને તો સરકાર એની જાળવણી કરે. રાજકોટમાં દૂષિત પાણીના મુદ્દે મહાનગરપાલિકા હરકતમાં આવી છે. જૂન મહિનામાં કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીના નમૂનાઓ લેબ પરીક્ષણમાં નાપાસ થયા છે. તેથી મનપા કમિશનરે જાતે રૈયાધાર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત લઈ પાણીની ગુણવત્તા અને ક્લોરિનેશન પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું. આ ડ્રાઈવની અંદર હવે તમામ સિનિયર ઓફિસરો પોતે આ સેમ્પલ ટેસ્ટિંગ અમે કરાવીશું. એટલે કે ડેપ્યુટી કમિશનર ઇન્ક્લુડિંગ કમિશનર અમે થોડા દિવસ આ ડ્રાઈવ રાખવાના છે. અમે એન્શ્યોર કરવાના છે કે દૂષિત પાણીના પ્રશ્નો ચોમાસા દરમિયાન અમે એને જેટલું મિનિમાઇઝ કરી શકીએ, ઇનફેક્ટ મિનિમાઇઝ નહીં પણ એને ઝીરો કરવા માટે પ્રયત્ન કરીએ. જૂનાગઢના ગીર બોર્ડર વિસ્તારમાં વન્ય પ્રાણીઓનો આતંક દિવસે ને દિવસે વધ્યો છે. વિસાવદરના જાંબુડી ગામમાં છેલ્લા 10 દિવસમાં દીપડા દ્વારા 3 જીવલેણ હુમલા કરવામાં આવતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો. જાંબુડી ગામમાં છેલ્લા 10 દિવસમાં દીપડાએ 2 આધેડ અને 1 વૃદ્ધા સહિત 3 લોકો પર જીવલેણ હુમલા કર્યા. ખેતરમાં ખેતી કરી રહેલા ખેડૂત પર પાછળથી તૂટી પડેલા દીપડાએ ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. જ્યારે રાત્રે ઘરમાં આરામ કરી રહેલી વૃદ્ધા પર હુમલો કરી તેને પણ ગંભીર રીતે ઘાયલ કરી હતી. વન વિભાગે પાંજરા ગોઠવ્યા હોવા છતાં દીપડો હજુ સુધી પકડાયો નથી, જેના કારણે લોકોમાં તંત્ર સામે નારાજગી વધી રહી છે. અને મોટર ચાલુ કરવા જતા હતા ને હાલ્યા જતા હતા, પાછળથી દીપડાએ હુમલો કર્યો અને મને પછાડી દીધો એટલે મને વાહ પાછળ નોર મારી દીધા, વાહમાં નોર મારી દીધા અને હું પડી ગયા. પછી મને કઈ ખ્યાલ રહ્યો નથી. દીપડો આવે છે, અમે 2 વર્ષથી અમારું ભાગ્યું છે ત્યારનું અમે ફરી છે. રાત્રે આવે, દિવસે આવે, અઠવાડિયાની અંદર 3 જણાને અમને હેરાન કર્યા છે. અને બહાર ખેતી કરવા માટે નીકળી પણ નથી શકાતું, કારણ કે અત્યારે રોજે આવું કંઈક ને કંઈક એ ન્યૂઝ મળે છે. અહીંયા અમારા ગામમાં છેલ્લા 1 મહિનામાં 3 થી 4 લોકોને આવી રીતે એટેક થયો છે. ના, પકડાણા નથી અત્યાર સુધી એકેય દીપડા પકડાયા નથી, પણ મૂક્યા છે પાંજરા, પણ હજી સુધી પકડાયા નથી કોઈ દીપડો. અને નાના બાળકો છે, એ બાળકોને બહાર લઈને જવું, સ્કૂલે જવું હોય તો કેવી રીતે જવું? દીપડાના સતત હુમલાઓથી ખેડૂતોને જૂથમાં લાકડીઓ સાથે ખેતરમાં જવા મજબૂર બન્યા છે. ગ્રામજનોનો આરોપ છે કે વન વિભાગ દીપડાને પકડવામાં નિષ્ફળ રહ્યો છે, જેના કારણે ખેડૂતોના જીવ જોખમમાં મુકાયા છે. ગ્રામજનો હવે માત્ર ઔપચારિક કામગીરી નહીં પણ તાત્કાલિક નક્કર કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. એમ માનો કે 10 દિવસ થયા છે ને 10 દિવસની અંદર હવે અમારે ખેતીમાં જવું હોય તો અમને થોડીક એની સાહેબ બેક લાગે છે. જંગલ ખાતું આવે અને પાંજરા મૂકી જાય, પણ પાંજરાની અંદર એ આવતા નથી. આનું શું કરવું જોઈએ? વન વિભાગ એ જે કાંઈ આગળ પગલાં લઈ જ થાય. મારા મમ્મી અને એની ઉપર માથાના ભાગે હુમલો કર્યો છે અને માથાની અંદર 30 ટાંકા આવ્યા છે. પણ દીપડા આવા આતંક માણસો ઉપર કરે છે તો અમારે ખેતી કેમ કરવી? હમણાં તો અઠવાડિયાની અંદર 3 એટેક કર્યા છે. એટલે મારું આ સરકારને એવું કહેવાનું છે કે તમારા આ રાજકુંવરો છે એને તમારા જંગલમાં રાખો. તમારી પાસે જંગલ 1000 માઇલ જંગલ છે, બરાબર છે. એમાં 100 માઇલની અંદર તમે એવી ફેન્સિંગ કરી કે 15 ફૂટની, અને આ જેવા માનવભક્ષી દીપડાઓ છે એને તમે અંદર રાખી અને તમારે જે કાંઈ એની વિધિ કરવી હોય એની કરો, પણ અમને અહીંયા કણે સુખેથી ખેતી કરવા દો એવી અમારી નમ્ર વિનંતી છે. વિસાવદરના જાંબુડી ગામે ન્યૂઝ 18ની ટીમ પહોંચી છે. દીપડાનો આતંક છેલ્લા 10 દિવસથી છે, કારણ કે એક જ અઠવાડિયામાં 3 લોકો પર હુમલો થયો છે.
વન વિભાગ દ્વારા તકેદારીના ભાગરૂપે અહીં છે તે લોકોને સાવચેત કરાયા છે. તો બીજી તરફ દીપડાને પકડવા માટે છેલ્લા 4-5 દિવસથી પાંજરું ગોઠવવામાં આવ્યું છે. આપ જોઈ શકો છો કે આખું જે અહીં ઘાસ છે તેને આ પાંજરાને ઢાંકી દેવામાં આવ્યું છે અને દીપડો હજુ પણ છે તે પકડાયો નથી. લોકોના જીવ તાળવે ચોટ્યા છે. બીજી તરફ આ દ્રશ્યો બતાવું કે આ જે ઘાસ હોય છે તેમાં દીપડો દિવસ દરમિયાન લપાઈને બેઠો હોય છે, એટલે કે છુપાઈને રહેતો હોય છે. પરંતુ જ્યારે આ ઘટના બની છે, એક વૃદ્ધ મહિલા પર હુમલો કર્યો અને બાદમાં વન વિભાગે અહીં પાંજરા ગોઠવ્યા છે, પરંતુ હજુ સુધી આ દીપડો છે તે પાંજરામાં નથી આવ્યું ને જેના કારણે લોકો ભયમાં મુકાયા છે. વન વિભાગ વહેલી તકે આ વિસ્તારમાંથી દીપડા પકડી લે તેવી માંગ લોકો કરી રહ્યા છે. અમર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી, જુનાગઢ.